આ વિડિયો ઓવરવ્યૂ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણય દ્વારા લેખિત વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના 7 ખંડોમાં પથરાયેલા મહાગ્રંથના મૂળ લેખ પર આધારિત છે. બરાબર, તો ચાલો આજના વિષયમાં ઊંડા ઉતરીએ. આજે આપણે એક એવા પક્ષી વિશે વાત કરવાના છે જે આપણી આસપાસ જ રહે છે, પરંતુ મોટે ભાગે આપણી નજરોથી સાવ છુપાયેલું રહે છે. આ પક્ષી છે વનભડકિયું, જેને અંગ્રેજીમાં જંગલ બુશ ક્વેલ કહેવામાં આવે છે. આ ઓવરવ્યૂમાં રજૂ થતી તમામ વૈજ્ઞાનિક માહિતી સંપૂર્ણપણે આ મૂળ ગ્રંથમાંથી જ લેવામાં આવી છે, જેથી એક સચોટ ચિત્ર ઊભું કરી શકાય. તો ઝડપથી આજના આપણા એજન્ડા પર નજર કરી લઈએ. આપણે શરૂઆત કરીશું પક્ષીના પરિચય અને તેના નામકરણથી. ત્યારબાદ તેની શારીરિક ઓળખ, રહેઠાણ અને ભૌગોલિક ફેલાવો, આહાર અને પ્રજનન, તેનો વિશિષ્ટ સ્વભાવ અને અવાજ, અને અંતે ઇકોસિસ્ટમમાં તેનું શું મહત્વ છે તે સમજીશું. શરૂઆત કરીએ વિભાગ 1થી, પરિચય અને નામકરણ. પક્ષી જગતમાં દરેક પ્રજાતિનું ચોક્કસ વૈજ્ઞાનિક સ્થાન હોય છે, અને વર્ગીકરણ મુજબ આપણું આ પક્ષી ફેસિયાનિડે પરિવારનું જ સભ્ય છે. આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે તેનું આ વૈજ્ઞાનિક નામ ક્યાંથી આવ્યું? તો વાત જાણે એમ છે કે પેર્ડિક્યુલા એશિયાટિકા નામમાં પેર્ડિક્યુલાનો મૂળ અર્થ થાય છે નાનું તેતર, અને એશિયાટિકા એટલે એશિયાનું. આ પક્ષી વિશે દુનિયાને સૌપ્રથમવાર અંગ્રેજ પક્ષીશાસ્ત્રી જ્હોન લેથેમે વર્ષ 1790માં જણાવ્યું હતું. અને હા, સ્થાનિક સ્તરે, ખાસ કરીને ગુજરાતમાં, તેને આપણે વનભડકિયું તરીકે જ ઓળખીએ છીએ. આગળ વધીએ વિભાગ 2 તરફ, શારીરિક ઓળખ અને તેનો અદ્ભુત દેખાવ. આ પક્ષી જાડી ઝાંખરામાં છુપાઈ રહેવા માટે કઈ રીતે બનેલું છે તે જાણવું ખરેખર રોમાંચક છે. જરા કલ્પના કરી જુઓ, માત્ર 60થી 80 ગ્રામ. આ આંકડો આ પક્ષીનું વજન દર્શાવે છે. આના પરથી જ ખ્યાલ આવી જાય કે આ પક્ષી કેટલું નાનકડું હશે. તેનું શરીર આશરે 15થી 17 સેન્ટીમીટર જેટલું જ લાંબુ હોય છે. અન્ય મોટી બટેરની સરખામણીમાં તે ભલે સહેજ નાનું હોય, પણ દેખાવમાં તે ઘણું ગોળમટોળ અને ભરાવદાર લાગે છે. હવે આ શારીરિક તફાવત બિલકુલ સ્પષ્ટ છે. એક તરફ નર પક્ષી છે, જેનો મુખ્ય રંગ રતાશ પડતો બદામી હોય છે. તેની પીઠ અને પાંખો પર કાળા અને સફેદ રંગના ઝીણા પટ્ટાઓ જોવા મળે છે. તેની સૌથી મોટી ઓળખ એ છે કે તેની આંખની ઉપર અને ગળાના ભાગે સફેદ રંગની સ્પષ્ટ રેખાઓ હોય છે. બીજી તરફ માદા પક્ષી છે, જે એકદમ સાદા બદામી રંગની હોય છે, અને તેના પર પટ્ટાઓ બહુ ઓછા હોય છે. આ સાદો રંગ કોઈ ખામી નથી, પણ તે માદાને જંગલની ઝાડીઓમાં સંપૂર્ણપણે કેમોફ્લાજ થવામાં, એટલે કે દુશ્મનોથી છુપાઈ રહેવામાં જબરદસ્ત મદદ કરે છે. ચાલો જઈએ વિભાગ 3 પર, રહેઠાણ અને ભૌગોલિક ફેલાવો. આ નાનકડું પક્ષી છેવટે રહેવાનું ક્યાં પસંદ કરે છે? વનભડકિયું મુખ્યત્વે સૂકા પાનખર જંગલો, ઝાખરાવાળી જમીન, ઊંચા ઘાસના મેદાનો અને ખડકાળ ડુંગરાળ વિસ્તારોમાં રહેવાનું સૌથી વધુ પસંદ કરે છે. તે ભારત, નેપાળ અને પાકિસ્તાનના કેટલાક ભાગોમાં ફેલાયેલું છે. ખાસ કરીને ગુજરાતના ડુંગરાળ વિસ્તારોમાં તેની હાજરી નોંધપાત્ર છે. અહીં સૌથી અગત્યની વાત એ છે કે આ એક સંપૂર્ણપણે નિવાસી પક્ષી છે. મતલબ કે ઋતુઓ બદલાય તો પણ તે ક્યાંય લાંબુ સ્થળાંતર કરતું નથી. તે પોતાના જ વિસ્તારમાં રહે છે. હવે વિભાગ 4માં તેમના આહાર અને પ્રજનન વિશે જાણીએ, એટલે કે તેમનું દૈનિક જીવન કેવું હોય છે. આ પક્ષીના ભોજનમાં મુખ્યત્વે નાના બીજ, ઘાસના દાણા, બેરીઝ અને નાના જીવજંતુઓનો સમાવેશ થાય છે. તે હવામાં કે ઝાડ પર નહીં, પણ સીધું જમીન પર ખોતરીને અને ગાઢ ઝાડીઓમાં ચરીને પોતાનો ખોરાક શોધે છે. ઝાડીઓની વચ્ચે જમીન પર રહેવાથી ખોરાક પણ મળી રહે છે અને શિકારીઓથી રક્ષણ પણ મળે છે. આહાર પછી પ્રજનન ચક્રની વાત કરીએ તો ભારતમાં તેમની પ્રજનન મોસમ ચોમાસા દરમિયાન, એટલે કે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ખીલે છે. આ પક્ષીઓ કોઈ મોટો ઝાડ પરનો માળો નથી બનાવતા, પણ ઝાડીઓના મૂળમાં કે ઘાસની વચ્ચે જમીન પર જ એક સાદો ખાડો કરીને પોતાનો માળો બહુ જ ચતુરાઈથી છુપાવે છે. માદા તેમાં 5થી 7 જેટલા ઈંડા મૂકે છે. અને અહીં નોંધવા જેવી બાબત એ છે કે ઈંડાને સેવવાનું અને બચ્ચા ઉછેરવાની સમગ્ર જવાબદારી મુખ્યત્વે માદા જ નિભાવે છે. આગળનો પડાવ છે વિભાગ 5, સ્વભાવ અને અવાજ. ખરેખર આ પક્ષીના વર્તનમાં કેટલીક એવી વાતો છે જે સીધી તેના નામ સાથે જોડાયેલી છે. 6થી 15
આ માત્ર કોઈ સામાન્ય આંકડો નથી. વનભડકિયાઓ સામાન્ય રીતે 6 થી 15ના નાના ઝુંડમાં રહે છે, જેને અંગ્રેજીમાં કોવી કહેવાય છે. હવે રસપ્રદ વાત એ છે કે જ્યારે પણ કોઈ જોખમ આવે ત્યારે આ આખું ઝુંડ એકસાથે અચાનક જ હવામાં ઉડી જાય છે, અથવા તો એકદમ ઝડપથી દોડીને જાડીમાં ગાયબ થઈ જાય છે. અચાનક આમ ભડકીને ઉડી જવાની આ અદ્ભુત આદતને કારણે જ તેમને ગુજરાતીમાં વનભડકિયું એવું સાર્થક નામ મળ્યું છે. ભલે આ પક્ષી ગાઢ જાળીઓમાં છુપાયેલું રહેતું હોય અને આંખે જલ્દી ન ચડતું હોય, પણ તેનો અવાજ ચોક્કસપણે સંભળાય છે. તેનો અવાજ કાફી ઊંચો અને થોડો કર્કશ હોય છે. તે સતત પીલી પીલી અથવા વિટવી વિટવી જેવો લયબદ્ધ અને તીવ્ર અવાજ કરે છે. હકીકતમાં મોટાભાગના કિસ્સાઓમાં ઝાડીઓમાંથી આવતો આ અવાજ જ એ વાતનો એકમાત્ર પુરાવો હોય છે કે વનભડકિયું ત્યાં હાજર છે. અને હવે અંતિમ વિભાગ, ઇકોસિસ્ટમમાં તેનું મહત્વ. આપણે આ પર્યાવરણીય સંતુલનને વ્યાપક દૃષ્ટિએ સમજવાનો પ્રયાસ કરીએ. આ પ્રોફાઇલ સમરી ખૂબ જ અગત્યની માહિતી આપે છે. IUCN રેડ ડેટા બુક મુજબ આ પક્ષીની સ્થિતિ લીસ્ટ કન્સર્ન છે, એટલે કે હાલ તેમની વસ્તી વ્યાપક અને પ્રમાણમાં સુરક્ષિત છે. ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ મુજબ તેને શિડ્યુલ 2 હેઠળ કાનૂની રક્ષણ મળેલું છે. જંગલમાં આ પક્ષીઓનું સરેરાશ આયુષ્ય 2 થી 4 વર્ષનું હોય છે. ઇકોલોજીની દૃષ્ટિએ આ પક્ષીની ભૂમિકા ખૂબ મોટી છે. હા, તેનો સ્વભાવ એટલો ગુપ્ત અને શરમાળ છે કે સ્થાનિક વાર્તાઓ કે લોકસાહિત્યમાં તે ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ કોઈ પણ જંગલ કે ઝાડીવાળા વિસ્તારમાં તેની હાજરી એ વાતની ખાતરી આપે છે કે ત્યાંની ઇકોસિસ્ટમ સ્વસ્થ અને જીવંત છે. પ્રકૃતિ પ્રેમીઓ અને પક્ષી નિરીક્ષકો માટે તેને પ્રત્યક્ષ જોવું એ આજે પણ એક મોટો પડકાર અને રોમાંચનો વિષય છે. આ ઓવરવ્યૂ પૂરો કરતા પહેલા એક ઊંડો વિચાર કરવા જેવો પ્રશ્ન. વનભડકિયા જેવા પક્ષીઓની આ છુપાયેલી હાજરી આપણી આસપાસના પર્યાવરણના અદૃશ્ય સ્વાસ્થ્ય વિશે આપણને શું જણાવે છે? પ્રકૃતિમાં એવી ઘણી બાબતો છે જે કદાચ નરી આંખે તરત નથી દેખાતી, છતાં જીવસૃષ્ટિનું સંતુલન જાળવવામાં તે બહુ જ નિર્ણાયક હોય છે. આ પક્ષીના વિજ્ઞાન અને તેના જીવનચક્રને સમજવા માટેના આ ઓવરવ્યૂ સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.